આજે સપ્તાહના પ્રથમ દિવસે શેર બજારને લઈને મોટી અપડેટ સામે આવી રહી છે। વાસ્તવમાં આજે સપ્તાહના પ્રથમ ટ્રેડિંગના દિવસે સોમવારે શેર બજારની શરૂઆત નબળી રહી છે। શું છે સમગ્ર વિગત જાણીએ આપણા આ ખાસ અહેવાલમાં। નમસ્કાર દર્શક મિત્રો, સપ્તાહના પ્રથમ દિવસે શેર બજારમાં ભારે વધઘટ જોવાઈ છે। સેન્સેક્સમાં 1015 પોઈન્ટનું અપ્સ એન્ડ ડાઉન્સ થયું છે અને નિફ્ટીમાં પણ 316 પોઈન્ટનું અપ્સ એન્ડ ડાઉન્સ થયું છે। જ્યારે માર્કેટ બંધ રહ્યું ત્યારે સેન્સેક્સ 450 પોઈન્ટના ગાબડા સાથે બંધ રહ્યું છે અને નિફ્ટી પણ 168 પોઈન્ટ તૂટીને બંધ આવ્યો છે। તો મિત્રો, શરૂઆતમાં નવું બાઇંગ આવ્યું, પછી પાછું ઉપરમાં પ્રોફિટ બુકિંગ આવ્યું, ખાસું એવું સેલિંગ જોવાયું છે, એટલે માર્કેટ જે માઇનસમાં ક્લોઝિંગ આવ્યું છે। તો મિત્રો, આજે સોમવતી અમાસ હતી। સોમવતી અમાસ એ ટર્નિંગનો દિવસ છે। ટર્નિંગના દિવસે હવે પછીના દિવસોમાં સોમવતી અમાસની ટર્નિંગ પડ્યા પછી શું સ્થિતિ રહેશે, બજાર કેવું રહેશે। અને હા, 31મી આવતીકાલે 2024ના વર્ષની વિદાય થઈ રહી છે, એટલે આપણે આપણા વિડીયોમાં જે ચર્ચા કરવાના છીએ તે આવતીકાલની સેશન કેવી રહેશે, નવું વર્ષ કેવું રહેશે, એ અંગેના વિડીયોમાં આપણે ચર્ચા દરરોજ બે દિવસમાં રોજ કરવાના છીએ અને નવું વર્ષ પણ કેવું જશે એ પણ ચર્ચા કરવાના છીએ। તો આ ચેનલને આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો। મિત્રો, ઇન્વેસ્ટિંગ A to Z માં આપનું સ્વાગત છે। હું ભરત પંચાલ। સૌપ્રથમ જોઈએ આજના બજારની વધઘટ અને આજના બજારની ચાલ। તો મુંબઈ શેર બજારનો જે સેન્સેક્સ છે એ 78,637ના મામૂલી માઇનસ ખુલ્યો હતો। શરૂઆતમાં નવું બાઇંગ આવ્યું એટલે 79,092 થયો, એટલે કે સેન્સેક્સ જેને કહેવાય કે 393 પોઈન્ટ પ્લસ થયો હતો। ત્યાં પાછું ભારે વેચવાલી ફરી વળી અને સેન્સેક્સ 78,077 થયો, નીચે લો બનાવી 78,077ની, એટલે એક તબક્કે સેન્સેક્સ 622 પોઈન્ટ માઇનસ હતો। એટલે કે ટ્રેડિંગ સેશનને અંતે જોઈએ તો 78,248.13નું ક્લોઝિંગ આવ્યું છે, જે 450.94નું ગાબડું દર્શાવે છે। તેવી જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઇન્ડેક્સ 23,796 ખુલ્યો। શરૂઆતમાં વધી 23,915ની હાઈ બનાવી, ત્યાંથી પ્રોફિટ બુકિંગ આવતા 23,599ની લો બનાવી અને ટ્રેડિંગ સેશનને અંતે 23,644.90નું ક્લોઝિંગ આવ્યું છે, જે આગલા બંધની સરખામણીએ 168.50નું ગાબડું દર્શાવે છે। મિત્રો, બજારનો ટોન ખરાબ છે, એટલે માર્કેટ બ્રેક, જેની એડવાન્સ નેકલાઇન રેશિયો પણ નેગેટિવ રહ્યો છે। આજે 947 સ્ટોકના ભાવ વધ્યા છે, તેની સામે 1913 સ્ટોકના ભાવ ઘટીને આવ્યા છે અને 82 સ્ટોક છે એ અનચેન્જ રહ્યા છે। નિફ્ટી 50માં વાત કરીએ તો નિફ્ટી 50માં માત્ર 11 સ્ટોક વધીને બંધ આવ્યા છે, તેની સામે 38 સ્ટોક છે એ ઘટ્યા છે। આજે 69 સ્ટોક છે એ 52 વીક હાઈ ઉપર બંધ છે અને 97 સ્ટોક છે એ 52 વીક લો નીચે બંધ છે। આજે 86 શેરમાં અપર સર્કિટ આવી અને 122 સ્ટોકમાં લોઅર સર્કિટ આવી। આજના ટોપ ગેઇનર અને ટોપ લૂઝર્સ પર નજર કરી લઈએ તો સૌથી વધુ ઉચકાયેલા શેર છે અદાણી એન્ટરપ્રાઇઝ। મિત્રો, સૌથી વધારે આજે અદાણી એન્ટરપ્રાઇઝના શેરનો ભાવ 7.26% ઉછળીને આવ્યો છે, એટલે અદાણી એન્ટરપ્રાઇઝ ટોપ ગેઇનરમાં સૌથી પહેલો છે। ટેક મહિન્દ્રા, HCL ટેકનોલોજી, ઇન્ડસઇન્ડ બેંક અને શ્રીરામ ફાઇનાન્સ। ટોપ લૂઝર્સ છે હિન્દાલ્કો, ટાટા મોટર, ટ્રેન્ડ, BEL અને વિપ્રો। મિત્રો, તો આ હતી આજના બજારની ચાલ। શુક્રવારે મોડી રાત્રે ડાઉ જોન્સ 333 પોઈન્ટ માઇનસ હતો અને આજે આખો દિવસ ફ્યુચર પણ માઇનસમાં ટ્રેડ કરતું હતું, 123 પોઈન્ટ। એશિયાના તમામ સ્ટોક માર્કેટ લગભગ માઇનસ હતા। સિંગાપોર, જાકાર્તા અને ચાઇના મામૂલી સુધારા સાથે ક્લોઝિંગ આવ્યા છે। યુરોપિયન સ્ટોક માર્કેટ પણ માઇનસમાં ટ્રેડ કરી રહ્યું હતું। આજના બજારની વાત કરીએ તો ફાર્મા, IT અને FMCG આ ત્રણ સેક્ટરના સ્ટોકમાં નવું બાઇંગ રહ્યું છે અને એના ઇન્ડેક્સ આજે પ્લસમાં બંધ આવ્યા છે। તેની સામે રિયાલિટી, ઓટો, PSE, મેટલ અને બેંક સ્ટોકમાં વેચવાલી હતી, એટલે એના ઇન્ડેક્સ આજે માઇનસમાં ક્લોઝ આવ્યા છે। સ્મોલ કેપ અને મિડ કેપ સ્ટોકમાં સારું એવું બાઇંગ હતું, પણ પાછું ઇન્ડેક્સ અને નિફ્ટી માઇનસમાં આવ્યા, એટલે એમાં પણ પ્રોફિટ બુકિંગ જોવાયું, એટલે ઓલમોસ્ટ ફ્લેટ જેવા બંધ રહ્યા છે। મિત્રો, આજે કેટલાક બે IPO નું લિસ્ટિંગ થયું છે, વેરી ગુડ લિસ્ટિંગ।
એમાં ખૂબ રોકાણકારો જે શેર હોલ્ડરોને શેરો લાગ્યા છે એમને ખૂબ સારો ગેઇન મળ્યો છે. પહેલો આઈપીઓ ની વાત કરીએ તે સેન્સોર્સ ફાર્મા 97 ટાઈમ્સ ભરાયો હતો અને કંપનીએ 391 રૂપિયામાં શેર આપ્યો હતો. BSE માં 593 રૂપિયા 70 પૈસામાં લિસ્ટિંગ થયું. NSE માં 600 રૂપિયાના ભાવે લિસ્ટિંગ થયું. એટલે સેન્સોર્સ ફાર્મામાં 53% લિસ્ટિંગ ગેઇન શેર હોલ્ડરોને મળ્યો છે. એવી રીતે વેન્ટિવ હોસ્પિટાલિટીનો જે આઈપીઓ આવ્યો હતો એ 10 ટાઈમ્સ ભરાયો હતો. 643 રૂપિયામાં કંપનીએ શેર આપ્યો હતો. BSE માં 718 રૂપિયા 15 પૈસામાં લિસ્ટિંગ થયું અને NSE માં 716 રૂપિયાના ભાવે લિસ્ટિંગ થયું. 11% લિસ્ટિંગ ગેઇન આપણને જોવા મળ્યો છે. મિત્રો, કોર્પોરેટ ન્યૂઝ ઉપર નજર કરી લઈએ. બહુ મહત્વના કોર્પોરેટ ન્યૂઝ છે અને સારા પણ કોર્પોરેટ ન્યૂઝ છે. માર્કેટ ભલે ઘટ્યું હોય પણ કોર્પોરેટ ન્યૂઝ આજે ખૂબ સારા આવ્યા છે. JSW એનર્જીની જે સબસિડિયરી કંપની છે JSW નિયો એનર્જી એણે 0 પાવરને અંદાજે 12,500 કરોડની એન્ટરપ્રાઇઝ વેલ્યુ ખરીદવાનો કરાર કર્યો છે, જેને કારણે JSW એનર્જીની ક્ષમતાનો સોદાની 23% વધી ગઈ છે. એટલે એની ક્ષમતા 23% વધી ગઈ છે. JSW એનર્જીના શેરના ભાવમાં નવું બાઇંગ આવ્યું અને 4%ની આપણને તેજી જોવા મળી. બીજી વાત, વોડાફોન આઈડિયાના ગુડ ન્યૂઝ છે કે એને બેંક ગેરંટીનો જે મામલો હતો એમાં દૂરસંચાર વિભાગની જે બેંક છે એને બેંક ગેરંટી માફીનો એક ઔપચારિક લેટર કંપનીને મોકલી આપ્યો છે. એટલે 2012 થી 2021 સુધીમાં સ્પેક્ટ્રમ લીલાલી માટે કંપનીને અંદાજે 24,800 કરોડ રૂપિયાની બેંક ગેરંટી આપવાની હતી, પણ એમાં હવે માફી મળી ગઈ છે. એટલે વોડાફોન આઈડિયા માટેના એક સારા સમાચાર છે. બીજી તરફ સુઝલોન એનર્જી, એની 173 કરોડની પેનલ્ટીનો કેસ ચાલતો હતો. એમાં ઇન્કમ ટેક્સ એપલેટ ટેક્સ ટ્રિબ્યુનલે એમાં એનું સેટલમેન્ટ કર્યું છે અને એ સેટલમેન્ટ કંપનીના પક્ષમાં આવ્યું છે. એટલે કંપનીએ હવે આ પેનલ્ટી ભરવાની આવશે નહીં. એટલે કંપનીને 173 કરોડ રૂપિયાની બચત થવાની છે. જે જવાબદારી આવવાની હતી એમાંથી એ મુક્તિ મળવાની છે 173 કરોડમાંથી. બીજી તરફ અદાણી એન્ટરપ્રાઇઝના શેરનો ભાવ આજે ટોપ ગેઇનર્સમાં છે. 7%થી વધુનો ઉછાળો છે. આપણે પહેલા ચર્ચા કરી. તો એની પાછળ કયું કારણ? તો અદાણી એન્ટરપ્રાઇઝ જે એરપોર્ટનું સંચાલન કરી રહી છે ભારત દેશમાં, તેમાં એણે નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ખૂબ મોટી સફળતા મળી હોવાના સમાચાર મળી રહ્યા છે. ગઈકાલે કમર્શિયલ ફ્લાઇટ વેલિડેશન ટેસ્ટ એનો પૂરો થયો છે, સફળતાપૂર્વક પૂરો થયો છે. ઇન્ડિગોનું A32 વિમાન ઇન્ડિગોનું A320 વિમાનને સફળતાપૂર્વક રનવે પર ઉતરાણ થયું છે. એટલે આ એરપોર્ટ 17મી એપ્રિલ 2025 થી મુસાફરો માટે ખુલ્લું મૂકવામાં આવશે. એટલે રનવેનો ટેસ્ટ લેવાયો, વેલિડેશન ટેસ્ટ, એમાં એ સફળ થયું છે. મિત્રો, સમાચાર એવા છે કે અદાણી એન્ટરપ્રાઇઝ છે એ 8 એરપોર્ટનું સંચાલન કરે છે અને કંપનીની માર્કેટ શેર છે એરપોર્ટ ઉપર 23%નો માર્કેટ શેર છે. અને આ ત્રિમાસિક ગાળામાં, ચાલુ ત્રિમાસિક ગાળામાં અદાણી એન્ટરપ્રાઇઝે 14 નવા રૂટ, 12 નવી એરલાઇન્સ અને 26 ન્યૂ ફ્લાઇટ્સની જેને કહેવાય એને જોડી છે. એમાં સમાવેશ કરવામાં આવ્યો છે, નવો ઉમેરો થયો છે આટલો. તો અને 8 એરપોર્ટ ઉપર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે. આ એક સમાચાર આવતા અદાણી એન્ટરપ્રાઇઝના શેરમાં ભારે લેવાલી આવી અને શેર હોલ્ડરોને ખૂબ સારો આજે પોર્ટફોલિયોમાં નફો થઈ રહ્યો છે. મિત્રો, આ હતી વાત કોર્પોરેટ ન્યૂઝની. અને બીજા એક કોર્પોરેટ ન્યૂઝ આવ્યા છે કે ઓલા ઇલેક્ટ્રિક જે ઇલેક્ટ્રિક સ્કૂટર બનાવે છે, 2 વ્હીલર, તો ઓલા ઇલેક્ટ્રિકમાંથી 2 મોટા રાજીનામા પડ્યા છે. એમાં એક ચીફ માર્કેટિંગ ઓફિસર છે અને ચીફ ટેકનોલોજી એન્ડ પ્રોડક્ટ ઓફિસરનું રાજીનામું આવ્યું છે. એટલે એ બેડ ન્યૂઝ છે માત્ર. બીજી વાત કરતા હતા કે બજારમાં શું થશે હવે. આજે સોમવતી અમાસ છે, એટલે સોમવારને અમાસ છે, ટર્નિંગનો દિવસ છે. આજના હાઈ લો તમે લખી રાખજો સેન્સેક્સ અને નિફ્ટીના, અને એના જો હાઈ ઉપર જાય તો માર્કેટમાં તેજી સમજજો, અને ધારો કે લો તૂટે તો એ બજારમાં મંદીકારક રહેશે. હું તમને લેવલ પણ આજે આપી દઉં છું. સેન્સેક્સમાં 79,092નો હાઈ બન્યો છે આજે, અને નિફ્ટીમાં 78,077નો લો બન્યો છે.
આ બે બાજુના જે બાજુ લેવલ કાપે એ બાજુ બજાર જશે. આ સોમવતી અમાસ છે એટલે આના ટર્નિંગની ખૂબ મહત્વનું હોય છે, એટલે તમે જાતે અનુભવ કરજો અને લેવલ ખાસ લખી રાખજો. આપણે પણ વિડીયોમાં ચર્ચા કરતા રહીશું હવે પછીના વિડીયોમાં. એવી રીતે નિફ્ટીનો આજે હાઈ થયો 23,915, તો 23,915 ઉપર બજાર જાય તો તેજી કરવાની, અને ધારો કે આજનો લો છે 23,599, એ તૂટે તો મંદી કરવાની. એટલે આ બે લેવલ આપ નોટ ડાઉન કરી રાખજો અને બજાર કઈ તરફ જાય છે એ આપણે જોઈશું. બીજું મિત્રો, આવતીકાલે એટલે કે 31મી જાન્યુઆરી 2024ની વિદાય થઈ રહી છે. 2024ની વિદાય થઈ છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં આપ જાણો છો તેમ લગભગ 9%, અંદાજે 9%નું સેન્સેક્સ અને નિફ્ટીમાં રોકાણકારોને રિટર્ન મળ્યું છે. તો 2025માં હવે કેટલું રિટર્ન મળશે, તો આવતીકાલનો આપણે સ્પેશિયલ વિડીયો બનાવવાના છીએ કે 2025 કેવું જશે, કેટલું રિટર્ન મળશે અને કયા સેક્ટરના સ્ટોક ચાલશે, એ આપણે આવતીકાલના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. એટલે આજે તો સોમવતી અમાસની આપણે વાત કરી. અને હા, બીજી વાત એફઆઈઆઈના ફિગર્સની રહી ગઈ છે. તો એફઆઈઆઈએ 27મી ડિસેમ્બરે એટલે કે શુક્રવારે 1323 કરોડનું નેટ સેલ કર્યું હતું. તેની સામે ડીઆઈઆઈએ 2544 કરોડનું નેટ બાય કર્યું હતું. મિત્રો, એફઆઈઆઈ ડિસેમ્બર એન્ડિંગ હોવા છતાં પણ અને 15મી ડિસેમ્બર પછી તો એમને વેકેશનના મૂડમાં આવી જાય, તેમ છતાં પણ એફઆઈઆઈ 31મી ડિસેમ્બર સુધી સતત વેચવાલ રહી છે બજારમાં. એટલે હવે પછી જે 2025નું નવું વર્ષ શરૂ થશે તેમાં એ શું કરશે, નવા ફંડનું રોકાણ લાવશે કે નહીં લાવે, અનેક સવાલના જવાબો છે. તો આપણે આવતીકાલના વિડીયોમાં આ અંગે ચર્ચા કરવાના છીએ. અને આવતીકાલના વિડીયોમાં આપણે 2025માં જેને કહેવાય કે કયા સેક્ટરના સ્ટોક બેસ્ટ બાય રહેશે એ અંગે પણ ચર્ચા કરીશું. રોકાણકારોએ કઈ રીતની સ્ટ્રેટેજી અપનાવી જોઈએ, કારણ કે સ્ટ્રેટેજી બદલવી પડશે. સેન્સેક્સ અને નિફ્ટી ભલે ઘટે, પણ એવા સેક્ટર પસંદ કરવા છે કે જે 2025માં એ આઉટ પરફોર્મ કરે. એ રીતની આપણે આવતીકાલના વિડીયોમાં વિશેષ ચર્ચા કરીશું અને ઊંડાણપૂર્વક આપણે માહિતી હું પીરસીશ. બીજું મિત્રો, 1 ફેબ્રુઆરીએ બજેટ આવી રહ્યું છે, કેન્દ્રીય બજેટ. નાણાપ્રધાન નિર્મલા સીતારામન બજેટ રજૂ કરવાના છીએ. તો આપણે આ યુટ્યુબ ચેનલ ઇન્વેસ્ટિંગ A to Z ઉપર બજેટનું જે વિશ્લેષણ છે એ દરરોજ આપણે આપવાના છીએ. તો આ યુટ્યુબ ચેનલ આપે સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દેજો. શેર બજારને લગતી કે કમોડિટી માર્કેટને લગતી કે ઇન્વેસ્ટમેન્ટને લગતી તમામ માહિતી રજેરજની એનું વિશ્લેષણ આપણે આ યુટ્યુબ ચેનલ ઉપર કરવાના છીએ અને એની માહિતી અમે તમને રજેરજ સુધી પહોંચાડવાના છીએ. બજેટની આશા અપેક્ષા હોય, તેની બજાર ઉપર શું અસર પડશે, આ તમામ માહિતી હવે 1 જાન્યુઆરીથી ઓલમોસ્ટ આપણે શરૂ કરી દેવાના છીએ.